નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, આપણા જીવનમાં આદર એક એવી વાત છે જેને જો આપણે જીવનમાં જોડી લઈએ ને તો આપણે ઘણું બધું મળે. માનવ જીવનમાં ખાલી પડેલી જગ્યાને ભરવા માટે આદરની શોધ થઈ. હા, ચોક્કસ. તમે કોઈને આદર આપો, પ્રેમ ભાવ આપો, માન સન્માન આપો, બહુ મોટી વાત છે. પણ આજે માણસ કંઈક જુદી દિશામાં જઈ રહ્યો છે. એને કોઈ બાજુવાળો બોલાવવાનું ભૂલી જાય તો એને ખોટું લાગે છે. કોઈ એને સાચી સલાહ આપી જો એને ન ગમી તો એને ખોટું લાગે છે. મોટાએ હંમેશા નાના પર સ્નેહ રાખવો જોઈએ. જેવી રીતે પર્વત પોતાના માથા પર ઘાસ ગ્રહણ કરે છે, ધરે છે ઘાસ. સમુદ્ર પોતાના મસ્તક પર ફીણ ધરે છે અને પૃથ્વી પોતાના માથા પર ધૂળને ધારણ કરે છે. તો આનામાંથી આપણે સમજણ લેવું જોઈએ કે આટલા વિશાળ વ્યક્તિત્વવાળા જે પદાર્થો છે, કુદરત છે, તેની પર આ વસ્તુઓ એકદમ સામાન્ય ગણાતી વસ્તુઓ મસ્તક પર બેઠેલી છે અને આપણે તો એક નાનકડી સફળતા મોટા સમ્રાટ જેટલું અભિમાન લાવીને મૂકી દઈ છે. મેં દુનિયામાં છે ને એવા માણસો જોયા છે કે જેની પાસે ઘણું બધું જ્ઞાન છે, ઘણી સંપત્તિ છે, ઘણી આવડત છે, તો એનામાં અભિમાન નથી. અને એવા જુઠ્ઠા બી જોયા છે કે જેની પાસે કંઈ છે જ નહીં અને બહુ મોટી વ્યક્તિ હોય ને બહુ જ્ઞાની હોય ને એવી રીતના દુનિયામાં ચાલે પણ છે. એક રોટલી ખવડાવવાની તાકાત નથી આ વ્યક્તિઓમાં કોઈને. અરે જાનવરને કદાચ ગાયને રોટલી નહીં ખવડાવતો હોય ને તે મોટો પાવર લઈને ચાલતા હોય. આ વસ્તુને સમજવાની છે. તમારું વ્યક્તિત્વ એવું હોવું જોઈએ કે સામે કોઈ વ્યક્તિ આવે ને તો એને આમ આનંદ થઈ જાય કે હવે મારી સમસ્યાઓ દૂર થઈ ગઈ. એવું નહીં હોવું જોઈએ કે આપણે સામે દેખાય એટલે પેલાને એમ લાગે કે ઓ આપણી તકલીફ શરૂ થઈ ગઈ. એને એટલો ભરોસો હોવો જોઈએ તમારી પર કે ના, આ માણસ, આ વ્યક્તિ મારી બાજુમાં આવીને ઊભી રહી ગઈ, મારી પાછળ ઊભી રહી ગઈ, મારી આગળ ઊભી રહી ગઈ, સમસ્યાઓનું નિવારણ આવી ગયું. કેટલી મોટી વાત છે. તો ઘણીવાર તમારી એક નાનકડી સલાહથી એ વ્યક્તિનું કામ થઈ જાય. ઘણીવાર તમે એને એમ કહી દો ખાલી કે કંઈ ગભરાવાની જરૂર નથી, હું બેઠેલો છું, વાત પતી ગઈ. અને જ્યારે સામેનો વ્યક્તિ પોતાના મનની વાત તમને કરવાને લાયક સમજે, તમારી પર ભરોસો કરે, ત્યારે તમારું વ્યક્તિત્વ કેટલું મોટું છે એનો તમને ખ્યાલ આવે. અને છે ને આપણે બહુ સરસ રીતે સમજીએ. એક વર્ગખંડ, સ્કૂલનો એક વર્ગખંડ હતો. એમાં બધા આંકડા બેઠેલા છે, 1 થી 9 અને 0, બધા આંકડા ત્યાં હાજર. એવામાં જે શિક્ષક હતા ભણાવનાર, એને કંઈક કામ અંગે બહાર જવાનું થયું. એ આંકડાઓને કહીને ગયા કે ભાઈ તમે થોડી શાંતિ રાખજો, હું હમણાં આવ્યો. એટલે બધાએ અંદર વાતો કરવા માંડી કે આ આંકડામાં મોટું કોણ. અને આ વાત ચાલી રહેલી એટલે 9 નંબર ઊભો થઈને 8 પાસે ગયો. એને કંઈ પણ બોલ્યા વગર 9 નંબરે 8ના આંકડાને એક થપ્પડ મારી. 8 વિચારમાં પડી ગયો કે ભાઈ તે મને થપ્પડ કેમ મારી? મારો કોઈ વાંક ગુનો નથી, મેં તને કંઈ કીધું નથી, મેં તારી સાથે કોઈ વાત નથી કરી, એવું કોઈ કામ નથી કર્યું કે ભાઈ 9નું અપમાન થાય. અને આ વાતો કર્યા પછી 8એ 9ને પૂછ્યું કે મને થપ્પડ મારવાનું કારણ શું? 9 નંબરે આમ પેલું ખંધો થઈને વાત કર્યો કે એમાં પૂછવાની શું જરૂર? બસ કારણ એનું એક જ છે કે હું તારા કરતાં મોટો છું, મારી કિંમત તારા કરતાં વધારે છે, એટલે મેં તને થપ્પડ મારી, મને હક છે તને થપ્પડ મારવાનો. અને વર્ગમાં બેઠેલા બધા આંકડાઓ આ વાત સાંભળી રહ્યા હતા. થોડી વાર થઈ પછી 8એ 7ને થપ્પડ મારી. 7એ કોઈ સવાલ નહીં કર્યો. 7એ ઊભા થઈને 6 પાસે ગયો અને 6ને થપ્પડ મારી. 6ને જોરદાર તમાચો પડ્યો. 6એ 5ને મારી.
એક થપ્પડ જોરમાં આપી, 4 3ને થપ્પડ મારી, 3 2ને મારી અને 2 1ને તમાચો માર્યો, જોરમાં માર્યો. હવે 1થી નાનું શૂન્ય હતું, 1ને તમાચો પડ્યો એટલે શૂન્ય થથરવા માંડ્યું કે હવે મને તમાચો પડશે. પણ શૂન્યની જે અપેક્ષા હતી કે મને તમાચો પડશે એના કરતાં ઘટના કંઈ જુદી જ ઘટી ગઈ. એકે પોતાનાથી મોટો જે 2 નંબરનો અંક હતો એને મારેલો તમાચો સહન કરી લીધો. શૂન્યને તમાચો મારવાના બદલે એ શૂન્ય પાસે ગયો અને શૂન્યને કીધું કે ભલે હું તારા કરતાં મોટો છું પણ તું ચિંતા નહીં કર, મોટાએ મને તમાચો માર્યો છે ને હું તને તમાચો મારીશ એવો વિચાર બિલકુલ પણ મનમાં લાવતો નહીં, કારણ કે હું એમ નથી કરવાનો. અને એકે શૂન્યને પોતાની પાસે બોલાવી લીધો, પ્રેમથી એને ભેટો, એક સારા મિત્રની જેમ એના ખભા પર હાથ મૂક્યો, હાથ રાખીને એને બાજુમાં બેસાડી દીધો. અને હવે જે બન્યું તે બધા આંકડા પર ભારી હતું ને, એકની બાજુમાં શૂન્ય આવી ગયું, કિંમત થઈ ગઈ 10 અને એકે શૂન્યને બાજુમાં બેસાડીને બધા જ આંકડાની કિંમત ઘટાડી દીધી. એક હતો એને પોતાના મૂલ્યને 10 ગણું વધારી દીધું. તો મિત્રો, તમે તમારા જીવનમાં નાની વ્યક્તિનું અપમાન કરો છો ને ત્યારે તમારા માન સન્માનમાં કોઈ વધારો નથી થતો, તમારી કિંમત વધતી નથી, તમારા મૂલ્યમાં કોઈ ફેરફાર નહીં થાય. પણ જો તમે તમારાથી નાના વ્યક્તિને સંભાળીને બાજુમાં બેસાડી દેશો ને તો તમારી કિંમત 10 ગણી વધી જશે. તો આપણે આપણા જીવનમાં જે ભૂલો કરીએ છીએ ને એને આપણે સમજવાની છે. મેં ઘણી વખત ઘણા લોકોને આ વાત કરી છે કે તમારી કિંમત તમે જ વધારી શકો છો, બીજું કોઈ વધારી શકતું નથી. સામેનો વ્યક્તિ તમારી કિંમત ક્યારેય પણ વધારી નહીં શકે. હા, તમે તમારી કિંમત જાતે 10 ગણી, 100 ગણી, 1000 ગણી વધારી શકો છો. એક શૂન્યને બેસાડ્યું એકડાએ તો 10, 2ને બેસાડે તો 100, 3ને બેસાડે તો 1000 ને 4ને બેસાડે તો 10,000 ને 5 બેસાડી દેતા તો એ જ એકનો અંક 1,00,000 કિંમતનો થઈ જાય. તો જીવનમાં આપણે આ વસ્તુને સમજવાની છે. મેં બહુ લોકો જોયા એવા કે મદમાં રહે, આમ હું કંઈક છું, હું જ સમજદાર વ્યક્તિ છું, હું આમ જ કરીશ, કોઈ મને કહેશે તો હું નહીં માનું. બહુ બધા લોકો છે, એની કિંમત ક્યારે વધતી નથી. પણ તમે તમારી પાસે આવેલો માણસ એને સાંભળો, સમજો, વિચારો ને એને જો બાજુમાં બેસાડશો ને તો મેં કીધું એવી રીતના 5 મીંડા એ 1,00,000, પણ તમે બહુ બધા મીંડા જોડી શકો છો. જીવનમાં ઘણા એવા લોકો છે કે જેને શૂન્યની કિંમત ખબર જ નથી. પણ મિત્રો, આ જ શૂન્ય દરેક અંકને ખાલી પાછળ ઊભું રહી જાય ને તો નાનું કરી દે છે આગળના અંકને. તો આપણાને સમજવાનું છે ને. તો મિત્રો, જીવનમાં ખાલી પડેલી પ્રેમની જગ્યાઓને આપણે આદરથી જ ભરી શકીએ છીએ. બાકી કોઈ એવી શક્તિ, એવી તાકાત નથી દુનિયામાં જેનાથી આ પ્રેમમાં ખાલી પડેલી જગ્યાને આપણે ભરી શકીએ. તો મિત્રો, આજના આપણા ગુજરાતના સાહિત્યમાં એટલી બધી જ્ઞાનની વાતો છે, એટલી બધી જાણકારી છે અને આપણા વિદ્વાનોએ ઘણી બધી સલાહો આપણા માટે, આપણા જીવન માટે, આપણા ભવિષ્ય માટે કરેલી છે. પણ આપણે એને માનતા નથી, જાણતા નથી, એટલે આપણે ભોગવીએ છીએ. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.